વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળામાં જો આ સ્પેશિયલ મસાલો તમે ફોદીનાનો ઘરે બનાવી અને રેડી કરી લેશો ને તો છાશ માટે જ્યારે પાણીપુરી બનાવી હોય ત્યારે અને સોડામાં પણ આનો યુઝ કરી શકશો ફ્રેન્ડ્સ. અને આને 1 વર્ષ સુધી આપણે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકીએ છીએ. અને ફોદીનાનો આ મસાલો એકદમ ટેસ્ટી છાશ માટે પણ બને છે અને બીજી પાણીપુરી કે સોડા બનાવવા માટે પણ જીરા સોડા પણ આની બની શકે છે. તો આવો ટેસ્ટી મસાલાની ઇન્ગ્રીડિયન્ટ્સ અને રેસીપી આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચલો આપણે બનાવીએ છીએ આ ફોદીનાનો ગ્રીન મસાલો. તો તે માટે સૌપ્રથમ તો આપણે એકદમ તાજો ફોદીનાને વીણી પાણીથી ધોઈ સાફ કરી અને લઈ લીધો છે ફ્રેન્ડ્સ. એકદમ ગ્રીન ફુદીનો છે. હવે એના પાન એક અલગ પાડી અને આપણે લઈ લઈએ. તો આવી રીતનો ફોદીનો છે. હવે એના આપણે બધા પાન અલગ નીકાળી લેવાના છે. તો આપણે આ બધા પાનને આવી રીતે અલગ નીકાળી લેશું અને ત્યારબાદ આપણે આ પાનની સૂકવણી કરવાની છે. અને સૂકવણી કરવા માટે પણ એક ટ્રીક છે જે તમને આગળ હું બતાવું છું ફ્રેન્ડ્સ. અને ફોદીનો એવી વસ્તુ છે કે એ ફટાફટ સુકાઈ પણ જાય છે. તો જો પાનને બધાને સુધારી અને આપણે આવી રીતે લઈ લીધા છે. અને આને 5-1 દિવસમાં તડકે નથી સૂકવવાના, એકદમ છાંયે ઘરમાં જ મેં રૂમ ટેમ્પરેચર ઉપર આવા સુકાઈ અને રેડી થઈ ગયા છે. હાથમાં લઈએ તો પણ ક્રશ થઈ જાય છે. અને આ પાનને આપણે તડકાની જરાય જરૂર નથી પડતી અને મિક્સચરની પણ જરૂર નહીં પડે. હાથેથી જ ક્રશ થઈ જાય છે. પરંતુ એકદમ દાણાદાર ભૂકો કરવાનો છે તે માટે તમારે હાથેથી કરી અને પછી સારું ઝીણું એવો ચાળી લેવાનું છે, જેથી કરી અને એના ફોતરા આપણે ક્યાંય યુઝ એને ડંઠલ હોય ને તો એ પણ ક્યાંય યુઝ ન થાય અને સારી રીતે આપણે પાવડર બની જાય. તો તમે જોઈ શકો છો કે હાથથી જ મેં આવો ક્રશ કરી અને ભૂકો બનાવી લીધો છે. એને આપણે ચાળી લેશું. એકદમ બારીકાઈથી ચાળવાનો છે. જો ઝીણી ચાળણી ન હોય ને તો આપણે ઝીણા કપડાથી પણ ચાળી લેવાનું. અને તમે મિક્સચરનો યુઝ નહીં કરો ને ફ્રેન્ડ્સ તો આ મસાલો એકદમ સરસ રીતે બનશે. મિક્સચર કરતાં હાથે ક્રશ કરવું સારું. હવે આપણે આ મસાલાને એકદમ બારીક ચાળણીથી ચાળી લેવાનો છે. એકદમ બારીક પાવડર નીકળી જાય એવી રીતે ચાળવાનો છે. અને જો એકદમ બારીક પાવડર ગાળી શકાય એવી ન હોય તો તમારે આછા કપડામાં પણ એને ચાળી લેવાનો છે, જેથી કરી અને કાંઈ પણ એમાં ડંઠલ કે કાંઈ ન રહે એવી રીતે આપણે ચાળવાનો છે. એવું લાગે તો 2 વખત ચાળી લેવાનો, જેથી કરી અને મોટું જે હોય ને કાંઈ પણ ડંઠલને એ નીકળી જાય. કેમ કે આપણે છાશ કે મસાલામાં આ જરા પણ રહેવું ના જોઈએ. અને એકદમ બારીક પાવડર આપણે તૈયાર કરવાનો છે ફ્રેન્ડ્સ. તો હજુ આને 1 ટાઈમ ચાળી લેશું, જેથી કરી અને આપણો પાવડર એકદમ બારીકાઈથી તૈયાર થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને આવી રીતે બધું આપણે નીકાળી લેવાનો છે એનો કચરો અને સારી રીતે આપણે ચાળી અને બીજા મસાલો આપણે એમાં એડ કરવા માટે તૈયાર કરી લેશું. ફોદીનાના પાનને સૂકવી અને આ મસાલો રેડી કરી લીધો છે આપણે. અને હવે ફ્રેન્ડ્સ આપણે જીરું લઈ લીધું છે. ઘણા લોકો શેકે છે, પરંતુ મેં એકદમ તડકો ખવડાવી અને લીધું છે જીરું. અને થોડા મરી પણ એમાં એડ કરશું. અને આ છે આપણા જે ઝીણી ધાણી કહેવાય છે ને એ, કેમ કે એનો સ્વાદ એકદમ સારો આવે છે મસાલામાં, એટલા માટે આ ઝીણી ધાણી લીધી છે આપણે. હવે આ બધાને આપણે મિક્સચરમાં ક્રશ કરવું નથી. જે હાથની મદદથી આપણે ખાંડળી અને દસ્તા વડે ક્રશ કરવું છે ફ્રેન્ડ્સ, જેથી એનો ટેસ્ટ અલગ જ આવે. તો ધાણા જીરું આપણે એડ કરી ધાણા અને જીરુંને અલગ આપણે ક્રશ કરશું. અને એક મસાલો ધાણા જીરુંનો સાથે પણ આપણે બનાવવો છે. અને આ બધું ક્રશ કરી અને એકદમ ઝીરી ચાળણીથી આપણે બધું ચાળી લેવાનું છે. અને ફ્રેન્ડ્સ આ જે આપણે આવી રીતે તૈયાર મસાલો કરીએ અને આપણે મિક્સચરમાં બનાવીએ એના સ્વાદમાં ઘણો બધો ફેર રહે છે. જો આવા આપણે આખા વર્ષમાંથી સ્ટોર કરવાના મસાલા હું હજુ પણ આવી રીતના ખાંડળી વડે દસ્તા વડે ક્રશ કરી અને તમે કરશો ને એનો ટેસ્ટ અલગ જ આવશે. હવે આ મસાલા તૈયાર કરી અને આપણે ફોદીનાનો મસાલો અલગ જ હવે બધી રીત સાથે મેચ કરી રહીએ, મિક્સ કરવાનું છે આપણે. તો સૌપ્રથમ તો આપણે જે તૈયાર ફોદીનાનો
બારીક પાવડર કર્યો છે એને લઈ લેશું. ત્યારે જીરું આપણે ચાળી અને લઈ લીધું છે, તો 2 મોટી ચમચી આપણે જીરા એડ કરી દઈએ. ત્યારબાદ આપણે જે ધાણા જીરું ક્રશ કરી છે, ઝીણી ધાણી, એને પણ એડ કરી દઈશું. બધા મસાલા બારીકાઈથી ચાળી લીધા છે. અને સંચળ પાવડર આપણે એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. અને આ બધું હાથથી ક્રશ કરેલી વસ્તુ છે. 1.5 ચમચી જેટલું આપણે સંચળ એડ કર્યું છે. તો વધારે પડતું સંચળ એડ કર્યું હોય ને તો નમક નાખવાની કાંઈ જરૂર નથી. અને આ મસાલો પાચન શક્તિ પણ વધારશે. જો ફોદીનો છે અને આપણા ઉનાળામાં શરીરને ઠંડક પણ આપશે. ને હવે આપણે એમાં થોડી હિંગ એડ કરી દઈશું. અને ગેસ અપચો પણ આ મસાલો તમે એડ કરી અને સોડા બનાવશો કે છાશ માટે આ સ્પેશિયલ મસાલો છે. આ છાશ માટે ફોદીનાનો આ મસાલો તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તો હવે આ બધું મિક્સ કરી લીધું છે અને 4 થી 5 મરી આપણે ક્રશ કરીને નાખ્યા છે. પણ ઉનાળો હોય છે એટલે મેં મરી વધારે પડતા એડ નથી કર્યા, પરંતુ ગેસની તકલીફ હોય તો ઓછા નાખ્યા છે, વધુ પડતા એડ કરવાના નથી. અને હવે આમાં થોડી ખટાશ લાવવા માટે આપણે એમાં જલજીરા પાવડર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. અને હવે આ બધું મિક્સ કરી લેશું. આ મસાલો તમે સારા એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજ વિના પણ પૂરો સમય 1 વર્ષ સુધી તમે આને સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ. અને આનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ, તો કોમેન્ટમાં જરૂર જણાવજો. સાદી સોડા બનાવી હોય, મસાલા અજમા સોડા કે છાશમાં. અને ઇન્સ્ટન્ટલી એક વસ્તુ તમને બતાવું છું કે જ્યારે પણ તમારે ઇન્સ્ટન્ટલી પાણીપુરી બનાવવી હોય તો પાણીમાં આ મસાલાને એડ કરી ઠંડા પાણીમાં અને ફ્રીજમાં મૂકી દેજો. અને પાણીપુરીનું પાણી ઇન્સ્ટન્ટલી બની અને તમારું રેડી થઈ જશે. માત્ર લીંબુ એડ કરી દેવાનું અને પાણીપુરીનું પાણી પણ ખાટું મીઠું તૈયાર થઈ. અને ફોદીના જ્યારે ન હાજરમાં હોય અને આવો પાવડર બનાવી લેશો તો ઇન્સ્ટન્ટલી પાણીપુરીનો મસાલો પણ આને તમે કહી શકો. અને છાશ માટેનો બેસ્ટમાં બેસ્ટ એકદમ બેટર આ મસાલો માત્ર થોડા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની અને રેડી થઈ ગયો છે. તો હવે આને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 1 વર્ષ સુધી સ્ટોર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આભાર. આવા રસોઈના અનેક વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તૈયાર છે આપણો એકદમ સ્પેશિયલ ફુદીનાનો મસાલો, સ્ટોર કરી શકાય તેવો. આભાર.